અંકલેશ્વરમાં વગર વરસાદે ખડકોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીના આજુબાજુમાં આવેલી 5 સોસાયટીઓમાં નહેરનું પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। ઉદ્યોગનગરી અંકલેશ્વરમાં વગર વરસાદે જળબંબાકારના દ્રશ્યો જોવા મળ્યા હતા। અંકલેશ્વરના ખડકોલ વિસ્તારમાં મીઠા ફેક્ટરીની પાછળ આવેલ 5 સોસાયટીઓમાં પાણી ભરાયેલા નજરે પડ્યા। આ સોસાયટીઓ નજીકથી પસાર થતી નહેર ઓવરફ્લો થતાં તેનું પાણી આ સોસાયટીઓમાં ફરી વળ્યું, જેના કારણે સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવવી પડી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર કેમિકલયુક્ત પાણી તેમની સોસાયટીમાં ફરી વળ્યું છે, જેનાથી ચામડીના રોગો થવાની પણ શક્યતા રહેલ છે। પાણી ભરાવાના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, ત્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે। આ અંગેની જાણ થતાની સાથે જ અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા અને તપાસ કરી હતી। અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટના જણાવ્યા અનુસાર નહેર છીછરી હોવા સાથે તેની સાફ સફાઈ કરવામાં આવી ન હતી, જે કારણે આ સમસ્યા સર્જાઈ છે અને ત્યારે આવનાર સમયમાં સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી। मेरा नाम है जितेंद्र यादव और ये नहर का ओवरफ्लो हो रहा है पानी और इसी में आने जाने का बहुत प्रॉब्लम हो रहा है। बच्चों को स्कूल जाने में भी प्रॉब्लम हो रहा है। सब पूरी सोसाइटी में पीछे पूरा पानी भर गया है और ये केमिकल वाला पानी है। इसका किसी को लग रहा है गाय को भी पी रहे तो उसको भी बेहोश हो जाती है और ये बच्चों को लग रहा है तो इन्फेक्शन हो रहा है, उसको दवा खाने लेके जाना पड़ रहा है। बहुत सारी प्रॉब्लम आ गई है पानी की वजह से। अब नहर क्यों ओवरफ्लो हो रहा है इसका आप लोग निवारण करें और जल्द से जल्द इसका संभावना करें लोग। कितनी सोसाइटी में पानी पूरी सोसाइटी में पूरा पीछे शिवांजलि राधे कितना सब पूरा फुल है। पूरा सोसाइटी फुल है। करीब यही 2 सोसाइटी है जो गेट तक पानी पहुंचा है, पूरा फुल है। तो कोई देखने नहीं आया, बोलते मुझे क्या लेना देना। मैं किसी को कंप्लेन सुबह में किया, बोलते वो नहर वाले जाने, कौन आया, मैं किसको कंप्लेन करूं। पूरी रात से 2 बजे से पानी फुल पड़ा है, आने जाने में भी प्रॉब्लम हो रही है, बच्चे स्कूल भी नहीं जा रहे हैं। ऊपर से ये केमिकल वाला पानी इतना प्रॉब्लम कर दिया, सबको बीमार डाल दिया सबको। મારું નામ અશ્વિન ચાવડા છે। શિવાંજલી સોસાયટીમાં હું રહું છું, નમક ફેક્ટરીની પાછળ। કાલ સાંજનો વરસાદ થવાથી નહેરમાં ઓવરફ્લો પાણી થવાથી કેમિકલ વાળું પાણી સોસાયટીમાં ભરી ગયું છે, જેથી ઇન્ફેક્શન થઈ શકે છે, ગાયો ઢોરાઓને નુકસાન પહોંચી શકે છે અને ઘરોમાં બી લોકોને આવવા જવાની બહુ તકલીફ થાય છે। આ 8 સોસાયટી છે આટલા એરિયામાં, પાછળ સુધી છે, બધી ફૂલ જ છે, જેથી સવારથી અત્યાર સુધીમાં લોકોને ઘણી બધી તકલીફ થઈ છે આવવા જવા માટે। અત્યારે મારી બી હાલમાં ગાડી બગડી ગઈ છે।